પછી મારી વિના એ જમતી નથી. અમે સાથે બે બાપ દીકરીથી વિશેષ અમે રહીએ છીએ. મારે શું ખાવું એ 10 વાર મને પૂછે છે. મારી આંખમાં તો દુખતું હોય અથવા મને શેરી મોઢા ઉપર ફેર હોય તો એ મને તત્વ પૂછે તમારે શું તકલીફ છે. એ મને પપ્પાથી વિશેષ રાખે છે. સસરા કહું ને તો એ પપ્પાને ન ગમે એમ કે તું મારી દીકરી જ છો એ કે એમ. સિટીની અંદર તો અત્યારે એવું છે કે દેખાવની વસ્તુ છે. બાકી 100 જણા હોય તેમાંથી 10 જ વ્યવસ્થિત જિંદગી જીવતો હોય. બાકી 90 લોકો તો એ મનમાં જ જાણતા હોય કે આપણે શું કરીએ છીએ. જમીન છે, ગામડે વયા જઈએ, કઈ નાનો મોટો ધંધો કરશું, જમીન સંભાળશું એમ. પણ બહુ સરસ થઈ ગયું ગામડે આવીને તો કે આવું સિટીમાં હોત તો આવું ન થાત અમારે. હા, તો હું હવે ફેર લાગે છે ગામડામાં ના અહીંયા? બહુ જાજો ફેર લાગે, સ્વર્ગ જેવું લાગે છે. એમાં તમે સમજી જાવ બધું, એટલો ફેર છે. હા, અત્યારે સિટીનો માણસોનો બહુ થઈ ગયો છે અને ગઢિયા ગામડે દુખી જાય છે અને છોકરાઓ ત્યાં દુખી જાય છે 80%. અત્યારે 80% દુખી જાય છે અને કુટુંબો વિખાઈ ગયા છે. ચણા અત્યારે લોકો 1000 રૂપિયામાં વેચી દે છે. રેડી હવે દાળ એટલે 50 રૂપિયા કિલો થયા. 50 રૂપિયા કિલો થાય. બરાબર. એની દાળ બનાવીને વેચે, ચણાની દાળ બનાવીને વેચે તો 1500 રૂપિયા, 75-80 રૂપિયા અત્યારે રેટ છે. 75-80 હોલસેલમાં તમને ભાવ 1500-1600 રૂપિયા ભાવ થયો. એ લોકો ખાલી પીસાય જ કરે છે ને. તો અત્યારે આટોમાઈ છે, આવરોન છે, બેસ્ટ કંપનીઓ છે, તો એમના મશીનરી લઈ અને ખેડૂત પોતે પ્રોસેસ કરે તો ભાવ મળવાનો જ છે. અમે ઘરમાં રસોઈ શીખે બધા ભેગા મળીને કરીએ છીએ. હા, મારી દીકરીને રસોઈમાં હું મદદ કરું છું અને મારો દીકરો એવો છે. એ બે ભેગા મળીને સંયુક્ત રીતે અમે એટલું બધું સુખ શાંતિથી જીવીએ છીએ અને મને તો આ સ્વર્ગની જિંદગી લાગે છે કે હું 1 મિનિટ હું પોતે કે ફાલતુ વાત ઓટે બેસવા ગામડા માથાકૂટ કરવા ક્યાંય જવા મને રસ જ નથી. બહુ સારું કહેવાય. મારી મમ્મી આવ્યા હતા તો એ બહુ વખાણ કરતા હતા એ કે બહુ સારું કહેવાય કે મને નહોતી ખબર કે તું એટલી બધી કે આગળ વધી છે. અચ્છા. અત્યારે બધા મારા કાકીનો ફોન આવ્યો ને મોરબીથી તો એ એમ કહેતા હતા કે પણ તું તો બધા કરતા હોશિયાર થઈ ગઈ કે તને એટલી બધી ખબર પડવા માંડી કે દાળમાં ને બધે કે. માણસો જીવાઈ રાખે છે, છોકરાઓથી હસતા પૈસા રાખે, છોકરા દેતા નથી. ત્યારે મેં મારી જે ખાતા બેંકના હતા કે કોઈ પણ વસ્તુ મારી મિલકત હતી એ મેં 1 રૂપિયો અત્યારે રાખ્યો નથી. મને મારી પ્રજા ઉપર વિશ્વાસ છે કે મારે કોઈ જીવવાની જરૂર નથી. મિત્ર, તમે ઘણા બધા નાના મોટા બિઝનેસ તો જોયા છે, પણ આજે એક આપણે એવા પરિવારની વાત કરવાની છે કે પરિવાર છે એ આખો સાથે મળીને, હું અમરેલીની બાજુમાં જે કોઠાપીપરિયા છે ત્યાં પરિવાર સાથે જે મારી સાથે દાદા છે એ એના પરિવારના એના છોકરા છે, એના છોકરાના વહુ છે, એની સાથે રહી અને બિઝનેસ કરે છે. તો કેવી રીતનો આ 2 પેઢીથી આ બિઝનેસ સાથે હાલે છે ને એની જાણકારી લઈ આજે. પરિવાર વિખાતા તો જોયા છે, પણ આ પરિવાર ભેગા મળીને કામ કરે છે અને સાથે મળીને કામ કરે છે, ખેતીનું કામ કરે છે અને ગામડાની અંદરમાં જ બિઝનેસ કરે છે. તો આપણે પહેલાં તો દાદાને પૂછીએ કે તમે આ કેવી રીતનું કરી છે. દાદા, તો તમારો જ પરિચય દો. પહેલાં તમારું નામ, તમારું એજ્યુકેશન ને કેવી રીતનું તમે આ બધું કહી. હા, હું ધારી કોઠાપીપરિયા નારાયણભાઈ વિરજીભાઈ સરદારા. એટલે મારું આખા ધારી તાલુકામાં એક સારા વેપારી તરીકે કાપડના ધારીમાં નામ હતું. પછી અમે કાપડમાં અને હું 1968માં DKV કોલેજ જામનગર મેડિકલમાં હતો. શું વાત? હા, મેડિકલમાં હતા. હા. અને મારે માથાનો દુખાવો થયો એટલે મારે મૂકવું પડ્યું. પછી બીજે વર્ષે હું ફાર્મસી કોલેજમાં LMમાં ત્યારે અમરેલી જિલ્લામાં કોઈ નહોતું, હું ફર્સ્ટ ગયો હતો. ત્યાંથી મારે માથાનો દુખાવો હિસાબે મૂકવું પડ્યું. પછી મારા ફાધરની તબિયત પરિસ્થિતિ સામાન્ય હતી. ઉછીના પૈસા લઈને મેં ધારીમાં દુકાન કરી અને બહુ પ્રખ્યાત બિઝનેસ મોટો કર્યો. આખા એરિયામાં નામ થયું મારું. અને પછી અમે સુરત ગયા. બિઝનેસમાં થોડી તકલીફ થઈ અને તબિયતોમાં તકલીફ થઈ મારા વાઈફને બધે. એટલે અમારે કુટુંબને ગામડે શિફ્ટ થવું અને જમીનની હિસાબે. પછી ગામડે શિફ્ટ થયા એટલે થોડા અમે પાછા પડી ગયા. તો પછી મેં વિચાર્યું, મારો મગજ એવો તો મેં નહીં, છોકરાઓને ક્યાંક ધંધો બીજો કરાવવો જોઈએ. એટલે અમે પછી મેં મારી આ હું નથી કહેતો, હું દીકરી કહું છું કાંઈ. હા, સમજી જાય ને બધું ઘણું છે. હા, દીકરી મેં એને દીકરી તરીકે જ રાખી છે અને એને મેં બહુ પ્રોત્સાહિત કરી છે. અને આ ધંધામાં જે કાંઈ આગળ અત્યારે પ્રગતિ છે એમાં મેં એને બહુ પ્રોત્સાહન આપું છું અને મારી દીકરી તરીકે હું રાખું છું ને એ મને બહુ સારી રીતે સાચવે છે. અત્યારના જમાનામાં આ મેસેજ જોવા જેવું છે કે સાસુ નથી અને સસરા અને વહુને કેવી રીતે રહેવાય એ તમને આપું છું. અમે બાપ દીકરીથી વિશેષ રહીએ છીએ. શું વાત છે. હા, તો બેન, તમને શું દાદા સપોર્ટ કરતા હશે? આ બિઝનેસ તમને કરવાનો વિચાર આપ્યો કે તમને કેવી રીતનો આ વિચાર આવ્યો કરવો જોઈએ? વિચાર તો કાંઈ, જો અમારી પાસે જમીન હતી પછી મને એવો વિચાર આવ્યો, અમે આ મસાલા ચાલુ કર્યા
હા પછી એમાં ગામમાં ઘંટી નહોતી તો પછી હું નિલેશને વાત કરતી હતી. મેં કીધું ચાલો ને આપણે ઘંટી તો પડી જ છે તો આપણે લોટનું કરીએ એમ, ગામને સારું ને આપણેય સારું એમ. હા એટલે પછી પપ્પાને વાત કરી તો પપ્પાનો નિલેશનો મને પૂરો સપોર્ટ મળ્યો. નિલેશ કરતાંય પપ્પાનો પૂરો સપોર્ટ મને, અચ્છા, કારણ કે નિલેશ તો બહાર હોય, પપ્પા ઘરે હોય, મને પૂરો સપોર્ટ આપે છે. તો તમે જ કીધું કે આ મારે ચાલુ કરવું છે એમ? હા હમ. હા મેં જ કીધું. તો દાદા ઘણી જગ્યાએ સાંભળ્યું છે કે તમે દીકરીની જેમ એને બધી કરવાની છૂટ આપી, ઘણા લોકો તો ના પાડે છે, તો ના પાડવાનું શું તમને એવું લાગે છે કે આ જે આપણી ઘરે વહુ બનીને આવે તો બિઝનેસ ન કરીએ કે એવું કરવું કઈ? નહીં, મેં જ્યારે બધું પ્રોત્સાહન આપ્યું છે અને હું જ્યારે કહું છું તારી દીકરી, અમે હજી જમવા નિલેશ મારો હાજર હોય ન હોય, સંતાનો હાજર હોય ન હોય, પણ હજી મારી વિના એ જમતી નથી. અમે સાથે બે બાપ દીકરીથી વિશેષ અમે રહીએ છીએ. મારે હું ખાવું એ 10 વાર મને પૂછે છે. મારી આંખમાં તો દુખતું હોય અથવા મને સહેજે મોઢા ઉપર ફેર હોય તો એ મને તત્વ પૂછે તમારે શું તકલીફ છે. વાહ, સારું, દીકરીની જેમ તમે કેર કરો છો દાદાને એવું. તો શું શું તમે અટાણે આની અંદરમાં બિઝનેસમાં શું કઈ કઈ પ્રોડક્ટ બનાવો છો? પ્રોડક્ટ્સમાં આપણે ગરમ મસાલો, ચાટ મસાલો, છાશ મસાલો, સરગવા પાવડર, આદુનો પાવડર, આમચૂર પાવડર અને આપણે આમળા પાવડર ને બધા લોટ, આપણે મકાઈનો લોટ, જુવારનો લોટ, બાજરાનો લોટ, ઘઉંનો જાડો ઝીણો લોટ, બધું તૈયાર, બધું દાળ બધી તૈયાર કરીએ છીએ, ચણાની, તુવેરની, મગની, અડદની. અચ્છા, તો તમે અત્યારે જો ગામડે આવી રહ્યા અને ગામડાની અંદરમાં આવો સરસ મજા, આટલી બધી પ્રોડક્ટ, આ તમે આટલા નામ બોલ્યા ને મને એમ છે 15-20 પ્રકારની પ્રોડક્ટ થઈ. આટલી પ્રોડક્ટ જો ગામડામાં તમે બિઝનેસ કરો છો, તો દાદા કહેતા હતા કે પહેલાં અમે સુરત રહેતા, તો સુરતથી તમે અહીં આવવાનો નિર્ણય લીધો તો તમે એગ્રી હતા કે મારે સુરતથી ગામડે આવતું રહેવું છે બધાની હારે? હા એમ પછી તો ધંધામાં થોડુંક પેલું થયું એટલે એમ થયું કે આપણે જમીન છે, ગામડે વયા જઈએ, કઈ નાનો મોટો ધંધો કરશું, જમીન સંભાળશું એમ. પણ બહુ સરસ થઈ ગયું ગામડે આવીને, તો કે આવું સિટીમાં હોત તો આવું ન થાત તમારે. હા, તો હું હવે ફેર લાગે છે ગામડામાં ના અહીંયા? બહુ બહુ જાજો ફેર લાગે, સ્વર્ગ જેવું લાગે છે, એમાં તમે સમજી જાવ બધું, એટલો ફેર છે. હા, તમારા હસબન્ડનો કેટલો સપોર્ટ છે? તમારું કેવું શું છે કે તમે અહીંયા આવ્યા, તમને અટાણે તમારા વાઈફ આ કરે છે તો બધું? એમાં એવું છે જીતુભાઈ, અહીંયા શાંતિપૂર્વક વાતાવરણ છે. સિટીની અંદર બધું ટેન્શન વાળું જિંદગી છે. અને બિઝનેસમાં તો એવું છે બધા સાથે મળીને બધા કરીએ ને તો જ થાય. બરાબર. એકલા ન કરે. મારા મિસિસ છે તો એકલા કરે જ ના થાય, તો બેનો સપોર્ટ હોય એકબીજાનો, એનાથી જ અમારે થાય છે. તો તમે શું સપોર્ટ કરતા છો અત્યારે અમારી બેનને? બધી પ્રકારનો ઘર સપોર્ટ ની અંદર જો કામમાં સપોર્ટ કરીએ છીએ ને ઘર કામમાં હેલ્પ કરાવીએ છીએ. એવું નહીં કે લેડીઝ છે તો લેડીઝ નું કામ લેડીઝ કરે. ઘર કામની અંદર બધી જાતના બધા સાથે મળીને જ કરીએ છીએ. તો આજે ઘણા બધા પરિવાર એવા છે કે દાદા તમે હમણાં વાત કરી એવી રીતના કે ઘણા લોકો શું છે કે માવતર અહીંયા ખેતી કરતા હોય અને બધા જુવાનિયા વયા જાય સિટીમાં નોકરી કરે અથવા તો કે બીજે જતા હોય, અને તો તમારું કેવું શું છે કે આ પરિવાર સાથે જો ગામડામાં તમે આટલું કર્યું તો કેવી રીતનું? એવા ભાઈ છે ને જીતુભાઈ, મારી તો છેલ્લી લાઈફ સુધરી ગઈ છે એ ગામડે. મને સ્વર્ગની જિંદગી લાગે છે. અને જે મારી દીકરીના દીકરો બધું કરે છે બિઝનેસને, બહુ મોટું રાત દિવસ મહેનત કરે છે, એમાં અમે ઘરમાં રસોઈ શીખે બધા ભેગા મળીને કરીએ છીએ. હા, મારી દીકરીને રસોઈમાં હું મદદ કરું છું. અને મારો દીકરો એવો છે, એ બે ભેગા મળીને સંયુક્ત રીતે અમે એટલું બધું સુખ શાંતિથી જીવીએ છીએ. અને મને તો આ સ્વર્ગની જિંદગી લાગે છે કે હું 1 મિનિટ, હું પોતે કે ફાલતુ વાત, ઓટે બેસવા, ગામડા માથાકૂટ કરવા ક્યાંય જવા મને રસ જ નથી. સવારે 10 વાગ્યા સુધી હું ભગવાનનું કાર્ય કરું અને પછી હું આ લોકોને બધું ઘર સપોર્ટ કરું. ભગવાનનું થાય છે. હા, ભગવાનનું મારે 5 વાગ્યા સવારે ઉઠું છું અને પહેલેથી મારે છે 5-10 વાગ્યા સુધી હું ભગવાનનું મંદિરનું કાર્ય કરું, પૂજાપાઠ કરું. અને પછી હું મારી દીકરીને સપોર્ટ કરું છું. એને જોઈ તો મારી સલાહ સૂચન આપું છું, પણ એને કોઈ દી રોકતો નથી કે તમે આ વસ્તુ નહીં કરતા. એમને એને ઉલટાનું એમ કહું તો હિંમત કરો, મહેનત કરો, બિઝનેસ કરો, તમે પાછા સફળ થાઓ એમ. હું એને સપોર્ટ કરું છું કે જિંદગીમાં પાછું ન પડે, હિંમત ન હરાય એમ. હિંમત નહીં હારવાની, બિઝનેસ ગમે ત્યારે ગમે તે કરો તો હાલશે જ, એમાં શરમ નહીં રાખવાની. તો બેન તમે જે આ બિઝનેસ કરવાનું વિચાર્યું બરાબર છે, તો તમને કેવો આમ ડર લાગતો હતો કે મારે કરવું તો હાલશે નહીં હાલે, આટલો ખર્ચો કરશું, કારણ કે કોઈ વસ્તુ સસ્તી નથી આવતી
એટલે મૂંગું તો તમને કેમ અંદરથી થતું હતું? હા, મને તો વિશ્વાસ જ હતો કે બધું સરસ જ થાહે. હા, હા. અને બધાને બીક હોય કે કાંઈ નહીં. મને બધી બાયું આવીને એમ કે તું કેમ કરશો? મેં કીધું આપણે કલાક જ વહેલું ઉઠવાનું, ભગવાનનું થઈ જાય, બધું કામ ટાઈમે કામ કરી લઈએ, પછી આપણે આ ધંધો કરવાનો, બધું થઈ જાય છે. પણ આપણે થોડુંક વહેલું ઉઠવું પડે ને એ જ. હા, એ તો હવે કામ કરવા માટે તો થોડું ઘણું. તો લેબર કરીએ છીએ. હા, હા, અને જરૂર બીજું પડે તો માણસો એ કરી લઉં એમ. અને મારા ઘરવાળાનો પૂરો સપોર્ટ. જો હા, એ તો એના વગર હું ન કાંઈ કરી શકું, મારા વગર એ કાંઈ ન કરી શકે. આજે બેયને પરિવાર કરી સાથે શકે. રહીને હા. કરો છો એટલે તો છે જ. તો ઘણી જગ્યાએ સાંભળ્યું છે કે હાલો પરિવારમાં તમે એકતા હોય, પણ કેવું હોય કે એના મમ્મીને ઘરેથી એમ કે તારે ન્યા જઈને આવું કામ થોડું કરાય, આ મહેનત ન કરાય, અથવા તો આડોશી પાડોશીમાં હોય તો એ એમ કહેતા હોય. support કારણ કે માવતર તરફથી ક્યારેક એવો સપોર્ટ મળતો હોય કે ત્યાં જઈને આપણે કામ કરવું હતું, જિંદગી હતી ત્યાં કરતું. તમારું શું, તમને શું સપોર્ટ ના, મળ્યો? ન્યા બધા બહુ સરસ સપોર્ટ આપે કે બહુ સરસ કહેવાય એમ. ભગવાન તને એટલી શક્તિ આપે ને તું કઈ એમ. બહુ સારું કહેવાય. મારી મમ્મી આવ્યા હતા તો એ બહુ વખાણ કરતા હતા. એ કે બહુ સારું કહેવાય, કે મને નહોતી ખબર કે તું એટલી બધી કે આગળ વધી છે એમ. અચ્છા, હા. અત્યારે બધા મારા કાકીનો ફોન આવ્યો ને મોરબીથી, તો એ એમ કહેતા હતા કે પણ તું તો બધા કરતા હોશિયાર થઈ ગઈ, કે તને એટલી બધી ખબર પડવા માંડી કે દાળમાં ને બધે કે. એટલે બહુ બધા ન્યાય બહુ બધા વખાણ કરે, ભાઈઓ ને બધા. ના ના, તો સારું કહેવાય. તો છતાંય તમે અહીંયા ગામડામાં તમારા પીપળિયાની અંદરમાં કદાચ આપણે તમારા પરિવારના કોઈ રહેતા હોય, એનું તમે આ ચાલુ કર્યું તો શું કેવું હતું? ના, એ બધા કે બહુ સરસ તે કર્યું. ઈ કે બધા એમ કે વૃંદા તે બહુ સારું કર્યું. જો દાળ કરાવવા આવે ને તોય બધા એમ કે ગામના બધા મજૂર લોકો બિચારા બધા એટલા આશીર્વાદ આપે ને કે તમે બહુ સરસ કર્યું. ઈ કે હા, અને બધાને પ્રેરણા બહુ મળે છે. તો બીજું એ કહું છું કે તમે આટલી બધી વસ્તુ બનાવો છો તો ક્યાં ક્યાં માર્કેટિંગ કરતા છો આનું? તમે ઘણા લોકોનો આ સવાલ એવો હોય છે કે અમારે માર્કેટ ક્યાં કરવું, વેચવા ક્યાં જવું, તો શું તમે કેવી રીતનું આની અંદરમાં કરો છો? એમાં જીતુભાઈ ઓનલાઈન ને અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે. સોશિયલ મીડિયા હસ્તક થાય છે, પછી ગ્રુપ વાઇઝ થાય છે, અને થોડુંક આપણે માર્કેટિંગ કરવું પડે છે. બરાબર. થોડોક સમય લાગે 4-6 મહિના. આ તો કોઈ પણ એમનેમ તો થતું પણ નથી. મહેનત કરી એકલું આપણને મળી રહે એવું મળી રહે. મહેનત કરવી તો પડે. તમે આ અટાણે આજુબાજુના ગામડામાં હોય તો ક્યાં ક્યાં ગામની અંદરમાં તમારો માલ બધો સપ્લાય થતું હોય? આટલો મસાલો, દાળ, અમારે આટા? મસાલો અત્યારે અમરેલી, સુરત, વડોદરા, અમદાવાદ, કચ્છ, ભુજ, મોરબી, રાજકોટ બધે જાય છે. અચ્છા, રાજકોટમાં જાય છે? ગોંડલ, જેતપુર, તાલાળા. તાલાળા છે, વૈષ્ણવમાં જાય બધી. પછી બધે વૈષ્ણવો છે, સ્વામિનારાયણ સંસ્થાઓ છે, વૈષ્ણવ હવેલીઓ બધી છે, એમાં અમારું બધું જાય છે. કેમ કે અમારા બધા મસાલા ઓર્ગેનિક નેચરલ વસ્તુ છે. ઓર્ગેનિક નેચરલ. અને જો મંદિરોમાં જાય એટલે જૈન મસાલો જ હોય. મંદિરોમાં જાય, હા. હા બધા. તો સરસ કહેવાય. હવે તમારા આ જે 4-5 ગામડામાં હમણાં વાત કરી એવી રીતના ક્યાં ક્યાં ગામમાં આજુબાજુના કેટલા ગામડાઓમાં જાતો હોય છે? અમારે અહીંયા ભાડેર છે, કાથરોટા છે, ડાંગાવદર છે, માલસિકા છે, કાગદડી, મોણવેલ, નવાપરા, આ બધા ગામમાં તો 7-8 નિલેશભાઈ, ગામ છે. તમે જો આટલું બધું આજે દાદાનો સપોર્ટ એટલો, તમે એટલો બેનને સપોર્ટ કરો છો, તો આજે ગામડાની અંદરમાં રહીને તમારે શું એવો સંદેશો દેવો જોઈએ કે કેવું જોઈએ કે ગામડામાં શું ન થઈ શકે? ના, અત્યારે સિટીનો મોહ મૂકે ને તો જીતુભાઈ અત્યારે ગામડામાં સિટી કરતા વિશેષ છે. કેમ કે અહીંયા ગામડાની અંદર પેલું તો હવા પાણી બધું શુદ્ધ હોય, નેચરલ વસ્તુ આવે છે. બરાબર. અને સિટીની અંદર એ પ્રદૂષણમાં 10 વર્ષ જિંદગી ઓછી થઈ જાય પેલા તો. તમને બે અનુભવ છે આ એટલે? બે અનુભવ છે. હું સુરતે રહેલો છું, સિટીમાં. સુરત કેટલા વર્ષ રહ્યા છો તમે? સુરત હું 12 વર્ષ રહ્યો. 12 વર્ષ. એટલે તમને બે પણ સિટી કરતા ગામડાનું સરસ છે જીવન. કેટલોક અનુભવમાં ફેર પડે છે કે ન્યા અને અહીંની લાઈફસ્ટાઈલ જીવવામાં? લાઈફસ્ટાઈલમાં બહુ ફરક પડે છે. સિટીની અંદર રોજ રાતના 12-1-2 વાગ્યા સુધી મહેનત કરવી પડે, અને જ્યારે ગામની અંદર તમે સવારમાં 7 વાગે કામે વળગો, રાતના 8 વાગે ત્યાં તમારું કામ થઈ જાય બધું. પછી 8 વાગ્યા પછી શાંતિવાળું હોય જીવન ગામડાની અંદર. બરાબર, શાંતિથી. હા, શાંતિવાળી જિંદગી. અને પ્લસ સિટી કરતાં વિશેષ થાય છે અહીંયા રોજગારીમાં. રોજગારીમાં? હા, રોજગારીમાં સિટી કરતાં અહીંયા સારું છે. સિટીની અંદર તો અત્યારે એવું છે કે દેખાવની વસ્તુ છે. બાકી 100 જણા હોય તેમાંથી 10 જ વ્યવસ્થિત જિંદગી જીવતો હોય. બાકી 90 લોકો તો એ મનમાં જ જાણતા હોય કે આપણે શું કરીએ છીએ. હા, તો ઘણા લોકો જોબ કરે હા, છે ને એમ. ન્યાય. પછી આ દેખાદેખી વાળું છે કે પેલો સારું છે તો હવે આપણે એમ.
આ તો એક બીજા તમે એમ કહો પવન વાઈ ગયો છે એવું. હા એટલે સિટી કરતાં ગામડામાં બહુ સારું છે. બેન આપણે ઘણી બધી વાતો તો કરી, પણ આજે ઘણા લોકો પરિવારથી અલગ રહેવા જ માગે છે, સાથે રહેવા નથી માગતા. સાસુ સસરાની ગામડે રહેતા હોય તો અટાણની યંગ જનરેશન પ્રમાણે એમ કહે છે કે અમારે સિટીમાં રહેવા વહી જવું છે, છોકરા ભણાવવા વહી જવું છે. તો તમે સાથે મળીને રહ્યો છો તો એમાં શું તમે તમારા સસરાનો શું એવો અલગથી કંઈક સપોર્ટ મળી રહ્યો? તમે ભેગા ને ભેગા જ છો, આ પરિવારમાં બધો બિઝનેસ પણ ભેગો કરો છો. જો પૂરો સપોર્ટ મારા સસરાનો, મને દીકરીની જેમ જ રાખે છે. તો મારે દીકરીની જેમ જ રહેવાય ને, અને એ મને પપ્પાથી વિશેષ રાખે છે. સસરા કહું ને તો એ પપ્પાને ન ગમે એમ કે તું મારી દીકરી જ છો એ કે એમ, અને પૂરો સપોર્ટ. અને અમે સપીને રહીએ. હા, પપ્પા જ કહેવાનું. હા, અને બધી છૂટછાટ, પહેરવું ઓઢવાની બધી છૂટછાટ. બીજું તો આપણે શું જોઈએ? અને ખાવા પીવાનું બધું કાંઈ કોઈ દિવસ આપણે પપ્પાના મમ્મીના ઘરે રહેતા હોય ને એમ જ સાસરીમાં રહું છું. એટલે એનો મિનિંગ એવો થઈ ગયો કે તમે દીકરીની જેમ રહ્યો છો, પપ્પાની જેમ રાખો છો, પપ્પા દીકરીની જેમ તમને રાખે છે. એટલે કઈ સવાલ જ ન ઉઠે કે તમારે પહેરવું હોય, કપડાં પહેરવા, જાવું આવું, ખરીદી કરવી, બધી છૂટ છે. તો ખરેખર દાદા, આવા જો બધા લોકો આવી રીતની છૂટછાટ આપે તો તમારું કેવું શું છે? મારું કહેવાનો સંદેશ એટલો જ છે કે અત્યારે સિટીનો માણસોનો મોહ થઈ ગયો છે, અને ગઢિયા ગામડે દુઃખી જાય છે, અને છોકરાઓ ત્યાં દુઃખી જાય છે 80%. અત્યારે 80% દુઃખી જાય છે, અને કુટુંબો વિખાઈ ગયા છે. મારે એને એટલો જ સંદેશ છે કે મારું જીવન એવું છે કે અમે આ કુટુંબ એવી રીતે સંયુક્ત છે, એક દિવસ અમે જુદા નથી પડ્યા, કે એવું વિચાર્યું નથી. અમે સુખ દુઃખમાં ભેગા થયા થઈ, અને અમે એક દિવસ જુદા નથી પડ્યા સુખ દુઃખમાં કોઈ દિવસ. અને મેં મારા કુટુંબને એવું લાગણી રાખી છે, પ્રેમ રાખ્યો છે, છોકરાઓને એટલી છૂટ આપી છે કે આ દીકરી છે કે અમારો દીકરો છે, વહુને જ કહેતો દીકરી કહું છું, એ લોકોનું મેં વ્યવહાર બધું સોંપી દીધું છે. મારી બેંક છે કે મારી પાસે અત્યારે માણસો જીવાઈ રાખે છે, છોકરાઓને જે હસતા પૈસા રાખ્યા, છોકરા દેતા નથી. ત્યારે મેં મારી જે ખાતા બેંકના હતા કે કોઈ પણ વસ્તુ મારી મિલકત હતી એ મેં 1 રૂપિયો અત્યારે રાખ્યો નથી. મને મારી પ્રજા ઉપર વિશ્વાસ છે કે મારે કોઈ જીવવાની જરૂર જ નથી, એટલા હું વિશ્વાસથી જીવું છું, અને આ છોકરાઓને સપોર્ટ કરું છું. આવી રીતે તો બધા છોકરાઓ, વડીલો આ બધું જો આવી રીતે સંસ્કારથી જીવે અને ગામડામાં થોડુંક શાંતિ જીવે તો જીવન ટોપ બની જાય. નિલેશભાઈ, મારે તમને સવાલ કરવો છે કે આજ તમે ગામડામાં પહેલા સિટીમાં રહ્યા, 12 વર્ષનો તમને સિટીનો પણ અનુભવ છે, અને ગામડામાં આટલો સરસ બિઝનેસ કરો છો. આજે ઘણી જગ્યાએ એવા સવાલ ઊભા થાય છે, હું ઘણા બધા ગામડામાં જાઉં અને ગામની અંદરમાં એક જ વાત હોય છે કે કાંઈ ખેતીમાં વાવી છે ને એના ભાવ નથી મળતા, અને તમે આટલા વધારાના ભાવ લ્યો છો, એનું શું રહસ્ય છે? એમાં એવું છે જીતુભાઈ, જે લોકો એવું કહે છે કે ભાવ નથી મળતા, કંઈ વધતું નથી, ખેતીની અંદર જે લોકો ઉત્પાદન કરે છે એ લોકો સીધા મંડીમાં વેચી દે છે જે વાવે. હવે એની જે લોકો મંડીમાંથી ખરીદી કરે છે, યાર્ડમાંથી, એ લોકો એની પ્રોસેસ કરીને એ લોકો પૈસા કમાય છે. તો ખેડૂત તો પોતે ઉત્પાદન કરે છે, તો એ કેમ ના કરી શકે? એ છે આજે જોયું આપણે. હવે અત્યારે હું આ આટોમાઇઝનું મારે આટા ચક્કી છે, પછી આ આટોમાઇઝની દાલ મિલ છે, બરોબર. તો હવે ચણા છે, તો ચણા અત્યારે લોકો 1000 રૂપિયામાં વેચી દે છે. રેડી. હવે દાળ એટલે 50 રૂપિયા કિલો થયા, 50 રૂપિયા કિલો થાય. બરાબર. એની દાળ બનાવીને વેચે, ચણાની દાળ બનાવીને વેચે તો 1500 રૂપિયા, 75-80 રૂપિયા અત્યારે રેટ છે. 75-80 હોલસેલમાં તમને ભાવ 1500-1600 રૂપિયા ભાવ થયો. સીધા 500-600 રૂપિયા મને વધારે મળ્યા. હા, તો 1000 ના 1500-1600 રૂપિયા થઈ ગયા. લોટ કરીને વેચે હજી તો એના 90-100 રૂપિયા આવે, તો 1800-1900-2000 નો ભાવ થઈ જાય. એટલે એક જાતનું બેસન બનાવીને હોય, પણ એની પ્રોસેસ કરીને દરેક વેચે તો એનો બેનિફિટ વધારે મળે. પછી મરચું છે, તો હવે યાર્ડની અંદર વેચવા જાય છે, મરચી લોકો વાવે જ છે, યાર્ડની અંદર વેચવા જાય 90-100 રૂપિયા ભાવ આવે છે. હવે આપણી પાસે 90-100 રૂપિયામાં લઈ જાય છે, એની એ વસ્તુ બજારમાં તમે લેજો 300-400 રૂપિયાની મળે છે. હવે એ લોકો ખાલી પીસાઈ જ કરે છે ને. તો અત્યારે આટોમાઇઝ છે, આવરોન છે, બેસ્ટ કંપનીઓ છે, તો એમના મશીનરી લઈ અને ખેડૂત પોતે પ્રોસેસ કરે તો ભાવ મળવાનો જ છે. પ્રોડક્ટમાં વેલ્યુ એડિશન જ કરવાની છે. હવે તમે આ વાત કરી એના ઉપરથી એક વાત હું કહું. આજ ખેડૂત છે, મરચું વાવે, એનું ખેતરમાં વાવ્યું હોય ત્યાંથી રોપ કરે, ત્યાંથી તૈયાર થઈને મોટું થાય, અને કાચા મરચા હોય એની દેખભાલ રાખે, દવા છાંટી કમ્પ્લીટ કરે છે. એટલે મરચા પાકી જાય તો સૂકવે ને તો સફેદ ન થઈ જાય ત્યાં લગનનું ધ્યાન રાખે, પછી ભારી બંધી
યાર્ડમાં વેચે 100 રૂપિયામાં દઈને આવશે. 100 રૂપિયામાં દઈને આવશે. એને જ ખાલી એકવાર એક દીનું કામ જો 10 વીઘાની મરચી હોય 5 વીઘાની હોય હા. અને એને દરીને વેચે તો સીધા 300-400 રૂપિયા આવે 100 ના. 100 ના 300 અને 400. ખુદ નો કરે તોય કાંઈ વાંધો નહીં. મેનેજમેન્ટ કરે માણસો, તે લેબર બધી પ્રકારના મળે જ છે. લેબર ઉપર કરાવો તમે, મશીનરી પોતે રાખો, બરાબર છે. લેબર કરી લો. આપણે ખેતર બધા ખેતી કરે જ છે. ખેતી કોઈ ખુદ નથી કરતું અત્યારે. એ તો બધા લેબર ઉપર જ લેબર કરે. ઉપર કરાવે તો છે. આ બધી વસ્તુ છે પોતાનું જે ખેત ઉત્પાદન આવે છે હા. તો એ ખેતરમાં જેમ આપણે લેબર કરીએ છીએ તો આ બધું પોતાની સફાઈ કરીને બધું કરો તમે તો એનો ભાવ તમને બેનિફિટ મળવાનો જ છે. એટલે તમે એની અંદર માટે આ બધી પ્રોડક્ટ ઉપર એક હા. આઈડિયો લગાવ્યો કે મશીનરી હોય તો ઇન્કમમાં તો જ ભાવ થાય. વધારો થાય, બાકી ખેતરમાં જ કાઢી જ ન વેચી. નહીં. પછી જો આપણે આ ઘઉં છે, ચણા છે કે ધાણા છે, કલોજી છે, તુવેર છે, ગમે તે છે, હવે બધાનું માનસિકતા એવી છે કે ડાયરેક્ટ માલ થયો ડાયરેક્ટ યાર્ડમાં વેચી દો. વેચી નાખો. બરાબર. હવે એનો એ માલ ખાલી સફાઈ કરીને વેચે ને તો એને બેનિફિટ મળશે, અને પ્રોસેસ કરીને વેચે. હવે ઘઉં છે તો ઘઉંનો આટો કરીને વેચશે તો ડબલ બેનિફિટ થશે. એ તો 100% ખાલી સફાઈ કરીને વેચશે ને તો એને સારો એવો ભાવ તો મળશે. મને 100-150 રૂપિયા તો વધારે. આરામથી 500 મંડીમાં ભાવ હાલતો હોય માર્કેટ યાર્ડમાં ઘઉંનો, તો એ સફાઈ કરીને વેચશે 600-650 માં ખાવાવાળા ગરાગો લઈ જશે ઘરે બેઠા. કેમ કે અત્યારે બધાને ચોખ્ખું વસ્તુ જ જોઈએ છે. શુદ્ધ જ જોઈ છે. હા. હા. તો બધાની વાત સાંભળી અને મને ઘણો બધો આનંદ થયો. પરિવાર સાથે રહી અને આટલું કરી. દાદાએ એવી સરસ વાત કરી, તમારા હસબન્ડ નિલેશભાઈએ પણ એવું કીધું. તો બેન, તમે બહેનો માટે શું લાસ્ટમાં એવો સંદેશો દેવા માગો છો કે બહેનોને શું કરવું જોઈએ? ઘરે બેસવું જોઈએ કે કંઈ કરવું જોઈએ? તમારો શું સંદેશો છે? ના, જો સાવ તો નો જ બેસી રહેવાય. આપણે ઘરવાળાને સપોર્ટ કરાય. હા. અને બસ જો આપણે પહેલા તો આપણે મમ્મીના ઘરે રહેતા હોય ને એમ સાસરીમાં એવી જ રીતના રહેવાનું. આપણા સસરા સાસુ હોય તો એને મમ્મી પપ્પા જ માનવાના. ઘરવાળાને વ્યવસ્થિત, છોકરાઓને સાચવતા અને બધુંય થાય એમ. અને આપણે મમ્મીના ઘરે રહેતા હોય એમ જ રહેવાનું, એટલે તો બધું થવાનું જ છે. એટલે બસ હું તો એ જ કહીશ કે નવરું તો ન જ રહેવાય. બસ કંઈક ને કંઈક તો કરાય જ, એટલે આપણે ઘરમાંય સહાય રહીએ. હા, નાનું મોટું તો કંઈક કરવું જ જોઈએ. સાવ તો શું બેઠા બેઠા નવરા તો વિચાર આવે ખોટા. આ તો જો કાંઈ વિચાર જ ન આવે, એને કામથી કામ ને બસ સાંજે એને એવી સરસ નીંદર આવે. સ્વર્ગ જ છે અહીંયા. આ તો નવરો વિચાર કરવાનો મોકો જ નથી મળતો. નહીં, મોકો જ નથી મળતો. કાંઈ બીજું વિચારવાનો મોકો. મિત્ર, ઘણા બધા પરિવાર તો જોયા છે, પણ આજે જે ધારી તાલુકાની અંદરમાં કોઠાપીપરિયામાં મેં જોયા ને જે પરિવાર, સરદારા પરિવારની અંદરમાં નારાયણભાઈ મારી સાથે છે, નિલેશભાઈ છે અને વૃંદાબેન, એ આખો પરિવાર સાથે મળી અને જે કંઈ બિઝનેસ કરે છે અને બિઝનેસની જે તોલ ઉપર લઈ ગયા છે કે સિટીની અંદરમાં સુરતમાં રહેતા હતા, 12 વર્ષ સુરત રહ્યા અને ત્યાંથી આવી અને ગામડાની અંદરમાં આવો બિઝનેસ ડેવલપ કર્યો છે અને સાથે મળીને રહે છે, બાપ દીકરીની સાથે મળીને, એ કંઈક અલગ જ આનંદ છે. અને એટલી મોજ કરે છે કે ગામડાની જે દેશી હવા અને સ્વર્ગમાં જીવે ને એવી જિંદગી જીવે છે. તો તમે પણ જો આવો ગામડામાં રહેતા હોય ને ગામડામાં જો કંઈક બિઝનેસ કરવા માગતા હોય ને તો જરૂર સરદારા પરિવારની એકવાર મુલાકાત લ્યો. તમે કેવી રીતનો બિઝનેસ કરવો ને એની પ્રેરણા મળશે, કારણ કે વૃંદાબેને આખું આ પરિવારને એક અલગ ઊંચાઈએ લઈ ગયા છે. તો ખાસ કરીને જો બહેનોની જે તાકાત છે ને એના જેવી કોઈ પાસે તાકાત નથી મળતી. તો જરૂર અમારી કંપની છે આટોમાઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ. તમારે આવો જ કંઈક બિઝનેસ દાળનો, મસાલાનો કે આટાનો કરવો હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો. જરૂર તમને અમે પણ આવી જ રીતના પરિવાર સાથે બિઝનેસમેન બનાવશું.